સુરત ગ્રામ્યમાંથી આ ક્ષણના સૌથી ચોંકાવનારા સમાચાર. લક્ઝરી, લાઇટ્સ અને મોજ શોખની આડમાં સમાજને કલંકિત કરતો ગંદો ગોરખધંધો ખુલ્લો પડ્યો છે. ઓલપાડ તાલુકાના જોથાણ ગામ વિસ્તારમાં આવેલ અક્ષય રિસોર્ટ, જ્યાં બહારથી લક્ઝરી દેખાય પરંતુ અંદર ચાલતો હતો હાઈ પ્રોફાઇલ દેહ વ્યાપાર. સુરત ગ્રામ્ય પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં દરોડો પાડી થાઇલેન્ડથી લાવવામાં આવેલી 8 વિદેશી યુવતીઓ સાથે ચાલતું કૂટણખાનું ઝડપી પાડ્યું છે. ગ્રાહકો પાસેથી ₹2000 થી 8000 સુધીની રકમ વસૂલ કરી શરીર સુખની સોદાબાજી ચાલી રહી હતી. આ દરોડામાં રિસોર્ટના માલિક સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સુનિલ યાદવ હજુ પોલીસના હાથથી દૂર છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રિસોર્ટના રૂમો કોઈ ઓળખ પુરાવા લીધા વિના ભાડે અપાતા હતા. સીસીટીવી, કાર, બાઇક, મોબાઈલ અને 20 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે રિસોર્ટની આડમાં સમાજને ઝેર ફેલાવતું આ ગોરખધંધો અત્યાર સુધી કેવી રીતે ધમધમતું રહ્યું, અને શું આવા બીજા રિસોર્ટો પણ પોલીસની નજરમાં આવશે? સુરત ગ્રામ્ય પોલીસ કહે છે કે કાયદાનો હાથ લાંબો છે. લક્ઝરીના પડદા પાછળ છુપાયેલા આવા ગુનાઓ હવે બચી નહીં શકે. પકડાયેલ મુદ્દામાલ: રોકડા ₹76,630 અને 8,000. 4 વ્હીલર કાર 2, 15 લાખની કિંમત. બાઇક, મોપેડ 3, મોબાઈલ ફોન 13, સીસીટીવી DVR 4. કુલ મુદ્દામાલ કિંમત 20.62 લાખથી વધુ. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રિસોર્ટના માલિકે મુખ્ય સૂત્રધાર સુનિલ યાદવને રૂમો ભાડે આપી દેહ વેપાર ચલાવવા સહકાર આપ્યો હતો. સમગ્ર નેટવર્ક રિસોર્ટ માલિકની સીધી સંડોવણી હેઠળ ચાલતું હોવાનું પોલીસનું કહેવું છે.